રાજસ્થાનના ઇતિહાસમાં જૈનો માટે મહત્વના 3 તીર્થો અહીં કહી શકાય. પ્રસિદ્ધ છે સમડી વિહાર, ભરૂચની જ બાજુમાં જે જંગલની અંદર એક સમડી તાજી જ નવી જેમણે પ્રસૂતિ આપેલી હતી અને એક શિકારી દ્વારા એના ઉપર બાણ ચલાવવામાં આવ્યું, ઘાયલ થઈ ગઈ અને ઘાયલ થયા પછી સહજ જૈન શ્રમણો ત્યાંથી વિહાર કરતા કરતા આગળ વધી રહ્યા હતા અને એ વખતે એમને લાગ્યું કે આ જીવ હમણાં જ મૃત્યુ પામવાની તૈયારીમાં છે. અંત સમયે તેમને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરાવ્યું. સાથે સાથે સમડીને પણ સંતોના દર્શન થયા, જેનાથી તેને અંત સમયે સમાધિ મૃત્યુ મળી અને ત્યાંથી તે લંકાની રાજકુમારી થઈ. ત્યાં રાજસભામાં બેઠા પછી એને ખબર પડી, કોઈક શ્રેષ્ઠી જોરથી છીક આવતા નમો અરિયંતાણમ બોલ્યું, યાદ આવ્યું ક્યાંક આ મેં સાંભળ્યું છે એમ કરતા એને પુરુષ ભવનું જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને પછી ખબર પડી અહીંયા ભરૂચની પાસે અહીંયા જ એક જૈન શ્રમણના નમસ્કાર મહામંત્રના સંભળાવવાથી મારું મૃત્યુ થયું હતું. પણ એક સમડી હોવા છતાં આવા ભગવાનની કૃપાથી, ભગવાનના પ્રભાવે છે હું રાજકુમારી બની છું, તો પોતે ત્યાંથી ઘણી બધી સંપત્તિ લઈને અહીંયા આવે છે અને એક ભવ્ય તીર્થનું નિર્માણ કરે છે. આમાંનું સમડી વિહાર, શકુનિકા વિહાર પણ આનું નામ કર્યું છે. આ તીર્થનો ભવ્ય ઇતિહાસ છે. મસ્જિદ જોવા માટે ગયેલા હતા, ત્યાંના કેટલાક શિલ્પો સ્થાપત્ય વગેરે જોયા પણ છે. જોકે અમને નીચે જવા દીધા નથી, એટલે નીચેનું શું છે અમને ખ્યાલ નથી. પુરાતત્વ ખાતું, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટમાં અત્યારે જે એમના નિયમો છે એટલું તો 100% સચવાવું જોઈએ. કેટલાક નિયમો અમે જાણ્યા છે, અંદર જે થોડું ઘણું નવું થઈ રહ્યું છે, કેટલુંક બની ચૂક્યું છે, જે ખરેખર એવું લાગે છે ક્યાંક એની ઉપેક્ષા થઈ રહી છે. તો પુરાતત્વ ખાતા દ્વારા એની ઉપેક્ષા ના થાય, નિયમ પ્રમાણે ચારે બાજુનું શુદ્ધિકરણ, એના નિયમમાં ઇનશોર્ટ જે આવે એનું અક્ષરશઃ પાલન થાય એવી અમારી ભાવના છે.